જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસર બિલ્ડિંગો ખડકી દેવામાં આવી છે ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે। જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસર બિલ્ડિંગોને નોટિસ આપશે તેમજ જસદણ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે। 10 દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરે તેવી કરી હતી માંગ। જે કાયદેસર બાંધકામ જગ્યા છોડવાની હોય તે જગ્યા ના છોડી હોય અને પાર્કિંગની પણ વ્યવસ્થા ન હોય તેવી બિલ્ડિંગો જસદણમાં ખડકી દેવામાં આવી છે। બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી તેમજ જસદણમાં અલગ અલગ વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે તેવી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવે તેવી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે। નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ અમે 5 થી 7 દિવસમાં લેખિતમાં બધાને નોટિસો આપવામાં આવશે। નોટિસોનું અમલીકરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે ફરજ પ્રમાણે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી કેસો આજ તમે રજૂઆત કરી છે। આજની રજૂઆતમાં જસદણની અંદર 19 બિલ્ડિંગ એવી છે કે જે અમે સ્થળ તપાસ ખુદ કરેલી છે બાંધકામ સમિતિના ચેરમેન હોવાને નાતે 19 બિલ્ડિંગ જે બિનકાયદેસર જે સરકારની જે અમુક જે ફોલો કરવાના હોય રૂલ્સ રેગ્યુલેશન ડોક્યુમેન્ટ્સ વગર એ લોકોએ કે કઈ જગ્યાએ જગ્યા મૂકવી પાર્કિંગની જગ્યા મૂકવી કે સાર્વજનિક પ્લોટો મૂકવાની જે કંઈ પણ નિયમ હોય એ નિયમોના ઉલ્લંઘન કરી કોઈ પણ મંજૂરી લીધા વગર 19 બિલ્ડિંગો એ લોકોએ ઊભી કરેલી છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। ચીફ ઓફિસરને આજે મેં મારા લેટર પેડ ઉપર એક અરજી આપેલી છે જેમાં અમે 10 દિવસનો સમય આપેલો છે કે એ 10 દિવસ દરમિયાન જો એ લોકો આધાર પુરાવા રજૂ કરશે તો એ લોકોને બાકાત કરવામાં આવશે અને જો એને સરકારની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી અને બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો ઊભા કરેલા હશે તો એ લોકો ઉપર 10 દિવસ બાદ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે। રાજુ શેખ ચીફ ઓફિસર જસદણ નગરપાલિકા। સાહેબ જે આજે રજૂઆત કરવામાં આવી હતી અને જે બાંધકામ સમિતિના ચેરમેને રજૂઆત કરી શું કહો છો? બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અને નગરપાલિકાના સભ્ય દ્વારા ગેરકાયદેસર બાંધકામ જે જસદણમાં છે એ અંગે રજૂઆત કરવામાં આવી છે। તો આવા જે ગેરકાયદેસર બાંધકામ હશે એનો તાત્કાલિક સર્વે કરાવી અને તેમને નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દિવસમાં નોટિસ દેવામાં આવશે? લગભગ આ અઠવાડિયામાં જે ગેરકાયદેસર બાંધકામ હશે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે। જો એ લોકો નહીં બાંધકામ હટાવે તો આવનારા દિવસોમાં શું કરશો? કાયદેસર બાંધકામ ન હટાવે તો જે કાયદેસર અને નિયમ મુજબ જે પ્રક્રિયા હાથ ધરવાની હશે એ તમામ પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે।